મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીની આ કામગીરી ખરેખર પ્રશંસનીય છે। એક 22 વર્ષના યુવાનની ન જીવી બાબતે થયેલી હત્યાએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી હતી, ત્યારે પોલીસે પણ એટલી જ સચોટતાથી ઓપરેશન એક્ઝિટ પાર પાડ્યું છે। ગુનાની ગંભીરતા અને પોલીસ એક્શન જ્યારે ગુનેગારો રાજ્યની સરહદો વટાવી અને ભાગી રહ્યા હતા, ત્યારે મહેસાણા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો શાનદાર સમન્વય સાધ્યો। આ કિસ્સો દર્શાવે છે કે આવેશમાં આવીને લીધેલું એક પગલું કેટલું ભયાનક હોઈ શકે છે। અહીં કેમ ઊભા છો જેવી વાત પર થયેલી તકરાર હત્યામાં પરિણમી। એક તરફ નિર્દોષ મિતેનનો જીવ ગયો તો બીજી તરફ 6 યુવાનોની જિંદગી જેલ અને કાયદાકીય પ્રક્રિયામાં બરબાદ થઈ। મહેસાણા પોલીસની આ ફિલ્મી ઢબની પકડાયેલી સફળતાએ ગુનેગારો માટે સ્પષ્ટ સંદેશ છે કે ગુનો કરીને ગમે ત્યાં છુપાઈ જશો પણ કાયદાથી બચી શકશો નહીં। નરાધમોને કડકમાં કડક સજા થાય તે જ હવે ન્યાયની અપેક્ષા છે। અહેવાલ કાર્તિક પૂજારા, મહેસાણા। જેમ આપ સૌ જાણો છો કે તારીખ 25/4/26ના રોજ રાતના 00:40 વાગ્યાની આજુબાજુ દાવડિયા રોડ મહેસાણા ખાતે ફરિયાદી હેમંત રણજીતભાઈ ચૌધરી તથા તેમના સાથે ચૌધરી મિતેન રમેશભાઈ અને ઉપરાંત એક સાહેબ હર્ષ રામજીભાઈ ચૌધરી આ લોકો ઊભા હતા। આ દરમિયાન આરોપીઓ ભરતભાઈ માધુભાઈ ચૌધરી, ધ્રુવ ઉર્ફે ધવલ ભરતભાઈ ચૌધરી, મયુર જયંતિભાઈ ઉર્ફે ડાયાભાઈ ચૌધરી, યશ રમેશભાઈ ચૌધરી આ લોકો ત્યાંથી નીકળેલા અને અહીંયા કેમ ઊભા છો તેમને બોલાચાલી ગાળાગાળી કરેલી અને ત્યારબાદ આ લોકો ઉશ્કેરાઈ જઈ ચૌધરી મિતેન રમેશભાઈ રહે ડાવડિયા તાલુકો જિલ્લો મહેસાણા આરોપીઓ ધવલ ભરતભાઈએ તેના હાથમાં ધોકો માથાના ભાગે માર્યો અને ચૌધરી યશ ડાયાભાઈએ પોતાના હાથમાંનો છરો છે એ બરડાના ભાગે માર્યો હતો। કમનસીબે મિતેનનું તે જગ્યા ઉપર ત્યાંથી હોસ્પિટલ લઈ ગયેલા અને હોસ્પિટલમાં મૃત્યુ થયેલું હતું। આ બાબતે 302 મુજબ ફરિયાદ પણ તે વખતે દાખલ કરવામાં આવેલી હતી। આ જે આખો બનાવ બનેલો હતો તે ઉકેલવા માટે મહેસાણા પોલીસે અલગ અલગ ટીમો બનાવવામાં, લોકલ પોલીસ સ્ટેશન તથા એલસીબી એસઓજી દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી। આ ગુનો ઉકેલવા માટે ટેકનિકલ સર્વેલન્સ પણ કરવામાં આવેલું। કમાન્ડ એન્ડ કંટ્રોલના કેમેરાઝ અલગ અલગ ચેક કરવામાં આવેલા। આરોપીઓ નાસી ગયેલા હોય અલગ અલગ વિસ્તારના કેમેરા પણ ચેક કરવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી। હ્યુમન ઇન્ટેલિજન્સનો પણ આમાં ઘણો મોટો ઉકેલવામાં મહત્ત્વનો ફાળો છે। આ બધી કવાયતના અંતે એલસીબી અને પેરોલ સ્ક્વોડની જે ટીમ છે તેને રાજસ્થાન બોર્ડરની આજુબાજુ આરોપી ભરતભાઈ હોવાનું માહિતી મળેલી અને ત્યાં ટીમ મોકલતા રાજસ્થાનના સાંચોર જિલ્લાના હડેચા ગામે જે ભરત માધુભાઈ ચૌધરી છે તે ત્યાંથી મળી આવેલ। ભરતની સાથે પ્રતિકકુમાર ભરતભાઈ માધુભાઈ ચૌધરી તથા ધર્મેન્દ્રકુમાર ઉર્ફે કુલજીભાઈ ચૌધરી રહે દેલા આપણે એની સાથે આ જગ્યાએથી મળી આવેલા, જે એની મદદગારીમાં પણ સામેલ હતા। અન્ય આરોપીઓ છે એ અલગ ભાગી રહ્યા હતા, એમની પણ શોધખોળ ચાલુ હતી। હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા અમુક માહિતીઓ મળેલી અને એને ટેકનિકલ એની પર થોડી ટેકનિકલ વર્કઆઉટ કરીને આ આરોપીઓ જે ભાગી રહ્યા હતા એનો પીછો અમારી એક ટીમ કરી રહી હતી અને આ આરોપીઓને ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના દિઘા કોટવાલી પોલીસનો અમારા દ્વારા એમનો સંપર્ક કરવામાં આવ્યો। આરોપીઓ એ બાજુ જઈ રહ્યા હતા અને આ આરોપીઓને અમારી એમની સાથેની વાતચીત બાદ ત્યાંની જે દિઘા કોટવાલી છે એમને રોક્યા હતા અને આજે રોકેલા હતા એમાં ધ્રુવ ઉર્ફે ધવલ ભરતભાઈ ચૌધરી, મયુર જયંતિભાઈ ઉર્ફે ડાયાભાઈ ચૌધરી, સન રમેશભાઈ પ્રતાપભાઈ ચૌધરી આ આરોપીઓ છે ત્યાં ગાડી સાથે ત્યાં પકડાયેલા હતા। એમને પણ ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી અમારી એલસીબીના પીએસઆઈ એનપી પરમાર અને એની ટીમે ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી અત્યારે મહેસાણા ખાતે લઈ આવેલ છે। આ ગુનામાં જે અત્યાર સુધી આરોપીઓ પકડવામાં આવે છે, ટોટલ 6 આરોપીઓ હાલ સુધીમાં પકડવામાં આવેલા છે। તમામના નામ ઉપર ફરી જણાવી દઉં તો ચૌધરી ભરતભાઈ માધુભાઈ, ચૌધરી ધ્રુવ ઉર્ફે ધવલ ભરતભાઈ માધુભાઈ, મયુર જયંતિભાઈ ઉર્ફે ડાયાભાઈ ચૌધરી,
યશ રમેશભાઈ ચૌધરી, પ્રતિક ભરતભાઈ ચૌધરી, ધર્મેન્દ્ર કુમાર ઉર્ફે ધીરુભાઈ ફુલજીભાઈ ચૌધરી, આટલા આરોપીઓની હાલ ધરપકડ કરવામાં આવેલી છે. જે આલુનાના કામે મુદ્દામાલ કબજે કરવામાં આવે છે, જેમાં રોકડ રકમ 22,200 કબજે કરવામાં આવી છે. ક્રેટા ગાડી એક DJ18 EQ 1179 નંબર કબજે કરવામાં આવે છે. મોબાઈલ ફોન નંગ 6 એ અત્યાર સુધી કબજે કરવામાં આવેલ છે. આ ગુનાની વધુ તપાસ હાલ ચાલુ છે. ગુનાના કામે વપરાયેલ હથિયાર તથા અન્ય આની અંદર કોઈ સામેલ હતા કે નહીં એ બાબતેની તપાસ પણ હાલ ચાલુ છે. અગાઉ આરોપીઓ કોઈ ગુનામાં સંડોવાયેલા છે? એમનો ગુનાહિત ઇતિહાસ હાલ સુધી કોઈ મળેલો નથી. સાહેબ, આ લોકોએ શા કારણથી જે આ મારામારી મર્ડર કર્યું તે કંઈ સામે આવ્યું? ફરિયાદને જોઈએ તો એની અંદર આ જે 3 જણા ફરિયાદી અને એ લોકો છે ત્યાં આગળ ઉભેલા હતા અને સામેનો પક્ષ છે ત્યાંથી ત્યાંથી નીકળે આરોપીઓ ત્યાં હતા અને આ લોકો નીકળ્યા ત્યારે એવું પૂછ્યું કે તમે અહીંયા કેમ ઊભા છો? એ બાબતે ક્ષણિક આવેગમાં આ બનાવ બનેલાનું હાલ ફરિયાદ પ્રમાણે જણાવ્યું છે. છતાં પણ તપાસ ચાલુ છે. તપાસમાં અન્ય કોઈ બાબતો નીકળે તો એની પણ જાણ કરવામાં સાહેબ, આવશે. ચૂંટણીની અદાલતમાં હત્યા થયું? ચૂંટણીની અદાલતમાં હત્યા એટલા માટે એક પક્ષે આમાં જે આરોપી છે એના પત્ની ચૂંટણી લડી રહ્યા હતા. સામા પક્ષે જે ભોગ બનનાર છે તેના મામા ચૂંટણી લડી રહ્યા હતા. એટલે એ અંગલની પણ અમે તપાસ કરી રહ્યા છીએ. સર, જૂની અદાવત ખરી કોઈ? જૂની અદાવત હાલ આ લોકોને હમણાં જ લાવેલા છે એટલે એની વધુ પૂછપરછને બાકી છે. કોઈ જૂની અદાવત છે કે નહીં એ અંગલ પણ તપાસવામાં આવશે.